આની પહેલાના વિડીયોમાં આપણે હાલ, પહેલા અને પછીની ઉંમર શોધવાના દાખલા જોયા, ત્યારબાદ 2 ગણા, 3 ગણા અને સરખાવાના દાખલા જોયા અને આજે આ વિડીયોમાં આપણે ઉંમર શોધવાના ગુણોત્તર વાળા દાખલા જોઈશું. આ દાખલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ પાયાથી ગણતા શીખીશું, જેથી આવા પ્રકારના દાખલાઓમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. અહીં આપણે ઉંમર શોધવાના 4 ભાગ પૂરા થાય છે અને વિડીયો પસંદ કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર. હવે પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ. માની લો એક સમયરેખા છે. સમયરેખામાં અત્યારે જે ચાલે છે એને આપણે હાલ કહીએ છીએ. હાલ એટલે વર્તમાન. અત્યારે માની લો તમે યુવાન છો. હવે કોઈક તમને પહેલાનું પૂછે, પહેલા એટલે ભૂતકાળ, ભૂતકાળમાં તમે નાના હશો, અને જો કોઈક તમને પછીનું પૂછે, પછી એટલે ભવિષ્યનું પૂછે, અને ભવિષ્યમાં તમે ઘરડા થઈ ગયા છો. મતલબ જો કોઈ તમને પહેલાનું પૂછે તો ઉંમર તમારી ઘટશે તો આપણે બાદબાકી કરવાની રહેશે, અને જો કોઈક તમને પછીનું પૂછે તો ઉંમર તમારી વધશે તો આપણે સરવાળો કરવાનો રહેશે. હવે એક ઉદાહરણથી સમજીએ. માની લો અત્યારની હાલની ઉંમર તમને ખબર નથી તો આપણે હાલની ઉંમર x ધારી લઈએ. હવે તમને એમ પૂછે કે 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી? અત્યારે હાલ તમારી ઉંમર x છે. 5 વર્ષ પહેલા પૂછે તો આપણે 5 બાદ કરવા પડશે તો આવશે x - 5. અને જો એમ પૂછે કે 5 વર્ષ પછી કેટલી હશે તો આપણે x માં 5 ઉમેરી દેવાના છે તો x + 5 આવશે. એવી જ રીતે 15 વર્ષ પહેલાની ઉંમર પૂછેલી હોય તો આપણે x - 15 કરીશું, અને 18 વર્ષ પછીની ઉંમર પૂછેલી હોય તો આપણે x + 18 કરીશું. આ બરાબર યાદ રાખજો, આગળના દાખલાઓમાં ખૂબ જ કામ આવશે. હવે આપણે ગુણોત્તર સમજી લઈએ. પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 8:2 છે. હવે અહીંયા 8 કોને આપવા અને 2 કોને આપવા? તો બરાબર યાદ રાખજો કે પહેલું નામ હોય એનો ગુણોત્તર હંમેશા પહેલો હોય. અહીંયા પિતાનું નામ પહેલું છે તો અહીંયા પહેલો ગુણોત્તર 8 છે તો પિતાનો ગુણોત્તર હશે 8. અને અહીંયા બીજું નામ પુત્રીનું છે અને બીજો ગુણોત્તર 2 છે તો પુત્રીને મળશે 2. એવી જ રીતે રાજુ અને કનુની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. અહીંયા પહેલું નામ રાજુનું છે અને પહેલો ગુણોત્તર 5 છે તો રાજુનો ગુણોત્તર આવશે 5. અને બીજું નામ કનુનું છે અને બીજો ગુણોત્તર 7 છે તો કનુનો ગુણોત્તર આવશે 7. આ વસ્તુ યાદ રાખજો, આગળના દાખલાઓમાં કામ આવશે. હાલ મનુ અને કનુની ઉંમરનો ગુણોત્તર 2:1 છે. જો તેમની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો મનુની ઉંમર શોધો. પહેલા આપણે જેમ કરતા એ જ રીતે પહેલી લાઈન જુઓ. મનુ અને કનુની ઉંમરનો ગુણોત્તર 2:1 છે એટલે મનુનું નામ પહેલું છે એટલે પહેલો ગુણોત્તર મનુને મળશે, અને બીજું નામ કનુનું છે તો બીજો ગુણોત્તર કનુને મળશે. અહીંયા તમે એક x ની જગ્યાએ ખાલી x પણ લખી શકો. હવે આગળ જુઓ. બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે એટલે મનુની ઉંમર પ્લસ કનુની ઉંમર બરાબર 30 વર્ષ. હવે આપણે સરવાળો કરી લઈએ. 2 ને 1 થશે 3 તો નીચે આવશે 3x બરાબર 30. જેમ છે નીચે લખી લઈએ. સમીકરણ બને છે 3x બરાબર 30. હવે x ગોતવો છે તો x ની બાજુમાં 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. હવે 3 ના ઘડિયામાં 30 આવે છે, 3 દાણ 30 તો x આપણને મળી ગયો છે x બરાબર 10. હવે શું શોધવાનું કીધેલું છે? મનુની ઉંમર શોધવાની કીધી છે તો મનુની ઉંમર આપણી પાસે 2x છે તો લખી નાખશું 2 × x એટલે 10 તો જવાબ આવશે 20. તો મનુની ઉંમર છે 20 વર્ષ. હવે આ જ દાખલો આપણે શોર્ટ રીતે ફટાફટ ગણી લઈએ. ગુણોત્તર કેટલો છે? 2:1 એટલે સરવાળો કરીશું. 2 ને 1 થશે 3. ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે? 30 વર્ષ. સીધું આપણે ઉંમરનો સરવાળો ભાગ્યા ગુણોત્તરનો સરવાળો, જવાબ આવી જશે 10. હવે મનુની ઉંમર 2x છે તો 2 × જે જવાબ આવ્યો છે 10 તો જવાબ આવી જશે 20. તમે આ રીતે પણ સીધું કરી શકો છો. હાલ પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 8:2 છે. જો તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય તો પુત્રીની ઉંમર શોધો. હવે પહેલી લાઈન વાંચો. પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 8:2 છે. હવે આપણે આગળ જેમ સમજીએ એ રીતે. અહીંયા પહેલું નામ પિતાનું છે અને પહેલો ગુણોત્તર 8 છે તો પિતાની ઉંમર છે 8x. અહીંયા x એટલા માટે છે કે 8 ની સાથે કોઈક સંખ્યા આવે છે જે આપણને ખબર નથી, એટલા માટે આપણે x ધારી લીધો છે. એવી જ રીતે પુત્રીની ઉંમરમાં બીજો ગુણોત્તર 2 છે તો અહીંયા લખી લઈશું 2x. હવે શું કીધું છે બરાબર ધ્યાન રાખજો. તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય એટલે કે પિતા અને પુત્રીની બંનેની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય એટલે આપણે લખી લઈએ પિતાની ઉંમર પ્લસ પુત્રીની ઉંમર બરાબર 60 વર્ષ. હવે આપણે સદરૂપ આપી દઈએ. 8x + 2x 8 ને 2 10 થાય છે તો લખી લઈશું 10x બરાબર 60. જેમ છે નીચે લખી લઈએ. સમીકરણ બને છે 10x બરાબર 60. હવે આપણે x ગોતવો છે તો x ની બાજુમાં 10 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. હવે ઉડાડી દઈએ. 10 × 60 અથવા તમે 2 શૂન્ય ઉડાડો તો પણ 6 જ આવશે. તો આપણને x મળી ગયો છે x બરાબર 6.
અહીંયા શું પૂછેલું છે? અહીંયા પુત્રીની ઉંમર શોધવાની કીધેલી છે. તો પુત્રીની ઉંમર કેટલી છે? 2x છે. હવે x આપણને 6 મળી ગયો છે તો આપણે કરી નાખશું 2 ગુણ્યા 6. તો આ જવાબ આવશે 2 6 12. તો પુત્રીની ઉંમર છે 12 વર્ષની છે. અને જો તમને પિતાની પૂછી હોત તો 8 નો ગુણાકાર 6 સાથે કરત તો 6 8 ને 48 આવત. હવે માની લો આ પ્રકારનો દાખલો તમારે એકદમ શોર્ટ રીતે ગણવો છે તો બરાબર ધ્યાન રાખજો. અહીંયા પહેલા તો જુઓનો ગુણોત્તર કેટલો આપેલો છે. અહીંયા 8:2 આપેલું છે તો 8:2 લખી લઈએ. 8 અને 2 નો સરવાળો કરવાનો છે. 8 + 2 થશે 10. હવે જોવાનું સરવાળો કેટલો આપેલો છે? સરવાળો 60 આપેલો છે. જે ઉંમરનો સરવાળો છે તેની નીચે આપણે ગુણોત્તરનો સરવાળો મૂકી દેવાનો છે એટલે સીધો જવાબ આવી જાય છે 6. હવે આપણી પાસે 6 આવી ગયા છે તો પુત્રીની ઉંમર છે 2 6 12 અને પિતાની ઉંમર છે 8 6 48. આ દાખલાની જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને ફટાફટ ગણતા આવડશે. આગળ જોઈએ. હાલ માતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:2 છે. જો તેમની ઉંમરનો સરવાળો 49 હોય તો પુત્રની ઉંમર શોધો. જો તમને આ દાખલા આવડી ગયા હોય તો વિડીયો પોઝ કરો અને ગણો અને જુઓ તમારો દાખલો સાચો છે કે ખોટો. તો દાખલો શરૂ કરીએ. પહેલી લાઈન વાંચો. માતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:2 છે. અહીંયા પહેલું નામ માતાનું છે તો પહેલો ગુણોત્તર માતાને મળશે અને બીજું નામ પુત્રનું છે તો બીજો ગુણોત્તર પુત્રનો છે. હવે બંનેનો સરવાળો 49 વર્ષ છે એટલે માતાની ઉંમર પ્લસ પુત્રની ઉંમર બરાબર 49 વર્ષ. હવે જેમ સાદુરૂપ આપતા આપી દઈએ. 5 ને 2 થશે 7 તો 7x લખી લઈએ બરાબર 49. જેમ છે નીચે લખી લઈએ. સમીકરણ બને છે 7x બરાબર 49. હવે x ગોતવો છે તો x ની બાજુમાં 7 ગુણાકારમાં છે બરાબર ને પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. હવે જોવાનું 7 ના ઘડિયામાં કે 49 આવે છે કે નહીં. તો 7 7 49 તો x મળી ગયો છે. x બરાબર 7. હવે આપણે પુત્રની ઉંમર શોધવાની કીધેલી છે. પુત્રની ઉંમર 2x છે તો લખી લઈએ 2 ગુણ્યા 7 તો જવાબ છે 2 7 14. પુત્રની ઉંમર 14 વર્ષની છે. પિતા અને પુત્રની 5 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 7:2 છે. જો હાલ તેમની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો પિતાની હાલ ઉંમર શોધો. પહેલા તો સમય રેખા દોરી લઈએ. પહેલી લાઈન વાંચો. પિતા અને પુત્રની 5 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર. આની આગળના દાખલામાં શું હતું? પહેલાનું આપેલું હતું. અહીંયા આપણને પછીનું આપેલું છે એટલે આપણે પછીમાં લખીશું. પહેલું નામ પિતાનું છે તો પહેલો ગુણોત્તર પિતા માટે અને બીજું નામ પુત્રનું છે તો બીજો ગુણોત્તર પુત્ર માટે. હવે જો આપણે હાલ ગોતવું હોય તો બંનેમાં આપણે 5 વર્ષ બાદ કરવા પડશે કારણ કે આપણને 5 વર્ષ પછીનું આપેલું છે, આગળનું આપેલું છે. આપણે હાલ ગોતવું હોય તો આપણે પાછળ આવવું પડે. તો બંનેમાં 5 વર્ષ 5 વર્ષ ઘટી જશે તો પિતામાં આવશે 7x - 5 અને પુત્રમાં આવશે 2x - 5. હવે દાખલો જેમ ગણતા એમ ગણી લઈએ. આગળ વાંચીએ. હાલ તેમની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય એટલે કે પિતાની હાલ ઉંમર પ્લસ પુત્રની હાલ ઉંમર બરાબર 44 વર્ષ. હવે સમીકરણ આપણે જેમ ગણતા એમ ગણી લઈએ. પહેલા તો જોવાનું કે x વાળા પદ કેટલા છે. અહીંયા 2x વાળા પદ છે. 7x અને 2x બંનેનો સરવાળો કરી નાખીએ. 7 ને 2 થશે 9 તો લખી લઈએ 9x. હવે જોવાનું કે x વગરના પદ કેટલા છે. અહીંયા 2x વગરના પદ છે -5 અને -5. જો બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો 5 ને 5 થઈ જશે 10. પણ નિશાની રહેશે માઇનસ ની કારણ કે બંનેની નિશાની માઇનસ છે અને બરાબર 44. જેમ છે નીચે લખી લઈએ. આપણી પાસે પદ આવે છે 9x - 10 બરાબર 44. હવે x ની બાજુમાં -10 છે બરાબર ની પહેલી બાજુ મોકલીએ તો થઈ જાય +10. પદ બને છે 9x બરાબર 44 + 10. હવે 9x જેમ છે નીચે લખી લઈએ બરાબર 44 + 10 તો જવાબ આવશે 54. હવે x ની બાજુમાં 9 ગુણાકારમાં છે બરાબર ની પહેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. આગળ હવે ઉડશે 9 6 54 તો x મળી ગયો છે. x બરાબર 6. હવે આપણને x મળી ગયો છે. હવે જોવાનું શું ગોતવાનું કીધેલું છે. અહીંયા પિતાની હાલ ઉંમર ગોતવાની કીધી છે. અહીંયા પિતાની હાલ ઉંમર કેટલી છે? 7x - 5. અહીંયા આપણે x ની જગ્યાએ 6 મૂકવાના છે. લખી લઈએ 7 ગુણ્યા x ની જગ્યાએ 6 મૂકી દઈએ -5 જેમ છે નીચે લખી લઈએ. ગુણાકાર કરી લઈએ. 7 6 42 -5 ઉપરથી લખી લઈએ. 42 માંથી 5 જાય તો આવે 37. તો પિતાની હાલ ઉંમર 37 વર્ષની જોઈએ. ગિરીશ અને મહેશની 6 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. જો હાલ તેમની ઉંમરનો સરવાળો 72 વર્ષ હોય તો મહેશની હાલ ઉંમર શોધો. હવે બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ દાખલો છે. પહેલા તો આપણે સમય રેખા દોરી લઈએ. હવે પહેલી લાઈન વાંચો. ગિરીશ અને મહેશની 6 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 5:7 છે એટલે હાલની વાત નથી કરતા. અહીંયા 6 વર્ષ પહેલાની વાત કરી છે
એટલે 5:7 ગુણોત્તર છે 6 વર્ષ પહેલા આવશે. તો આપણે પહેલામાં લખીશું, અહીંયા પહેલું નામ ગિરીશનું છે તો પહેલો ગુણોત્તર ગિરીશ માટે, અને બીજું નામ મહેશનું છે તો બીજો ગુણોત્તર મહેશ માટે. એટલે 6 વર્ષ પહેલાનો ગુણોત્તર ગિરીશનો 5x અને મહેશનો 7x હતો. હવે જો આપણે હાલ ગોતવું હોય તો આપણે 6 વર્ષ ઉમેરવા પડે, કારણ કે આ ગુણોત્તર તો આપણે 6 વર્ષ પહેલાનો આપેલો છે, હાલનો આપેલો નથી. તો આપણે 6 વર્ષ ઉમેરવા પડશે. 5x માં 6 ઉમેરીએ તો આવશે 5x + 6, અને 7x માં 6 ઉમેરીએ તો આવશે 7x + 6. હવે આગળ વાંચો, જો હાલ તેમની ઉંમરનો સરવાળો 72 વર્ષ હોય, એટલે કે હાલની ઉંમર જુઓ, ગિરીશની ઉંમર પ્લસ મહેશની ઉંમર બરાબર 72 વર્ષ. તો હવે સાદુરૂપ આપી દઈએ. પહેલા જોવાનું x વાળા પદ કેટલા છે. અહીંયા 2x વાળા પદ છે, 5x + 7x. તો બંનેનો સરવાળો કરી નાખશું. 5 ને 7 થશે 12, તો લખી નાખશું 12x. હવે જોવાનું x વગરના પદ ક્યાં છે, તો 6 અને 6x વગરના પદ છે, તો એ બંનેનો સરવાળો કરી નાખશું. 6 ને 6 થશે 12, તો લખી નાખશું +12 બરાબર 72. જેમ છે એમ નીચે લખી નાખીએ. હવે બરાબર ધ્યાન રાખજો, પેલા x ની બાજુમાં +12 છે, બરાબર ને પહેલી બાજુ જાય તો થઈ જાય -12, તો આવશે 12x બરાબર 72 - 12. હવે આગળ 12x જેમ છે એમ નીચે લખી લઈએ. બરાબર 72 માંથી 12 જાય તો આવે 60. સમીકરણ બને છે 12x બરાબર 60. હવે x ની બાજુમાં 12 ગુણાકારમાં છે, બરાબર ની પહેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં, તો x બરાબર 60 ભાગ્યા 12. તો હવે અહીંયા ઉડશે 12 × 5 = 60. તો આપણને x મળી ગયો છે, x બરાબર 5. અહીંયા આપણને x મળી ગયો છે. અહીં શું ગોતવાનું કીધેલું છે, મહેશની હાલ ઉંમર શોધો. મહેશની હાલ ઉંમર કેટલી છે, 7x + 6 એની હાલ ઉંમર છે. તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ, 7x + 6 લખી લઈએ. હવે અહીંયા આપણે x ની જગ્યાએ 5 મૂકવાના છે. 7 જેમ છે એમ લખી લઈએ, ગુણ્યા x ની જગ્યાએ 5 મૂકી દઈએ, +6 જેમ છે એમ નીચે લખી લઈએ, ગુણાકાર કરી લઈએ. 7 × 5 = 35 અને +6 જેમ છે એમ નીચે લખી લઈએ. 35 + 6 જવાબ આવશે 41 વર્ષ. તો મહેશની હાલની ઉંમર છે 41 વર્ષ. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવાના. પાયલ અને રેખાની હાલ ઉંમરનો ગુણોત્તર 2:5 છે. 6 વર્ષ પહેલા રેખાની ઉંમર 24 વર્ષ હતી, તો પાયલની હાલ ઉંમર શોધો. આ દાખલો પણ એકદમ સરળ છે, બરાબર ધ્યાન રાખજો. પહેલા તો પહેલી લાઈન વાંચો, પાયલ અને રેખાની હાલ ઉંમરનો ગુણોત્તર 2:5 છે. એટલે તો આપણે સમય રેખા દોરી લઈએ. હવે જો શું આપેલું છે, હાલ ઉંમરનો ગુણોત્તર 2:5 છે, એટલે હાલ એટલે વર્તમાનની વાત કરી છે. તો પહેલું નામ પાયલનું છે તો પહેલો ગુણોત્તર પાયલને આપી દઈએ, અને બીજું નામ રેખાનું છે તો બીજો ગુણોત્તર રેખાને આપી દઈએ. એટલે હાલ પાયલની ઉંમર છે 2x અને રેખાની ઉંમર છે 5x. હવે બરાબર ધ્યાન રાખજો શું કીધેલું છે આગળ. 6 વર્ષ પહેલા રેખાની ઉંમર 24 વર્ષ હતી. જો અહીંયા રેખાની ઉંમર આપી દીધી છે, પણ કેટલા વર્ષ પહેલા આપી છે, 6 વર્ષ પહેલા આપી છે. એટલે આપણે પહેલામાં લખીશું રેખાની ઉંમર બરાબર 24 વર્ષ. હવે જો આપણે રેખાની હાલ ઉંમર ગોતવી હોય તો આપણે શું કરવું પડશે, 6 વર્ષ ઉમેરી દેવા પડશે, કારણ કે આપણને રેખાની ઉંમર 6 વર્ષ પહેલાની આપેલી છે. આપણે હાલની ગોતવી હોય તો આપણે 6 વર્ષ ઉમેરી દેવા પડશે. તો 24 + 6 તો જવાબ આવશે 30. તો રેખાની હાલ ઉંમર થશે 30 વર્ષ. અહીંયા બરાબર ધ્યાન રાખજો કે અહીંયા રેખાની ઉંમર આપેલી છે, એટલા માટે આપણે ગુણોત્તરમાં પણ રેખાની ઉંમર જ લઈશું. એટલે રેખાની ઉંમર 5x છે તો 5x બરાબર 30. હવે આપણે જેમ ગણતમ ગણી લઈએ, x ની બાજુમાં 5 ગુણાકારમાં છે, બરાબર ની પહેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં, તો x બરાબર 30/5. હવે અહીંયા ઉડશે 5 × 6 = 30. તો આપણને x મળી ગયો છે, x બરાબર 6. અહીંયા આપણને શું શોધવાનું કીધેલું છે, અહીંયા આપણને પાયલની ઉંમર શોધવાની કીધેલી છે. તો પાયલની ઉંમર કેટલી છે, પાયલની ઉંમર છે 2x. હવે x આપણને 6 મળી ગયો છે તો x ની જગ્યાએ આપણે 6 મૂકી દઈશું, તો આવશે 2 × 6, જવાબ આવશે 2 × 6 = 12. તો પાયલની ઉંમર છે 12 વર્ષની છે. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવાના. આગળ જોઈએ, સંયમ અને જીશાની ઉંમરનો ગુણોત્તર 3:2 છે. 5 વર્ષ પહેલા જીશાની ઉંમર 5 વર્ષ હતી, તો સંયમની 5 વર્ષ પછીની ઉંમર શોધો. ચલો આ દાખલો પણ પહેલા જેવો જ છે, એકદમ સરળ છે. પહેલેથી શરૂઆત કરીએ. પહેલી લાઈન વાંચો, સંયમ અને જીશાની હાલ ઉંમરનો ગુણોત્તર 3:2 છે. એટલે સમય રેખામાં આપણે હાલમાં ગુણોત્તર મૂકવો પડશે. સંયમનું નામ પહેલું છે તો પહેલો ગુણોત્તર સંયમને મળશે, અને બીજું નામ જીશાનું છે તો બીજો ગુણોત્તર જીશાને મળશે. હવે જુઓ કોની ઉંમર આપેલી છે, 5 વર્ષ પહેલા જીશાની ઉંમર. અહીંયા જીશાની ઉંમર આપેલી છે, કેટલી આપેલી છે, 5 વર્ષ પહેલા જીશાની ઉંમર 5 વર્ષ હતી, તો આપણે પહેલામાં લખીશું જીશાની ઉંમર બરાબર 5 વર્ષ. હવે જો આપણે હાલ ગોતવી હોય તો શું કરવું પડશે, આપણે એમાં 5 વર્ષ ઉમેરવા પડશે, કારણ કે આપણને જીશાની ઉંમર 5 વર્ષ પહેલાની આપેલી છે. હાલની ગોતવી હોય તો 5 વર્ષ ઉમેરવા પડશે. તો 5 + 5 તો જવાબ આવશે 10. તો જીશાની ઉંમર 10 વર્ષની છે. તો હવે આપણે આગળ જેમ જોયું એમ જીશાની ઉંમર 2x બરાબર 10 વર્ષ.
હવે આપણે x ગોતવો છે તો x ની બાજુમાં 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. તો x બરાબર 10/2. તો હવે અહીંયા ઉડશે 2 પંચાને 10. તો x મળી ગયો છે, x બરાબર 5. હવે પહેલા આપણે સંયમની હાલ ઉંમર ગોતી લઈએ. સંયમની ઉંમર બરાબર થશે 3x. x આપણને મળી ગયો છે તો 3 ગુણ્યા 5. 3 અને 5 નો ગુણાકાર થશે તો 3 પંચા 15 આવશે. તો આપણને સંયમની ઉંમર મળી ગઈ છે 15 વર્ષ. પણ 15 વર્ષ આપણને હાલની મળી છે. આપણને શું પૂછેલું છે? સંયમની 5 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? તો કંઈ નથી કરવાનું. જે 15 વર્ષ મળી છે એમાં આપણે 5 ઉમેરી દેવાના છે, એટલે 15 અને 5 થશે 20 વર્ષ. તો સંયમની 5 વર્ષ પછીની ઉંમર હશે 20 વર્ષ. આગળ જોઈએ. મોહન અને રોહનની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7:2 છે. મોહનની હાલ ઉંમર રોહનની 4 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય તો મોહનની હાલ ઉંમર શોધો. જેમ આગળ જોયું તે જ રીતે આવશે. પહેલા તો સમયરેખા દોરી લઈએ. પહેલી લાઈન વાંચો. મોહન અને રોહનની વર્તમાન ઉંમરનો ગુણોત્તર, વર્તમાન એટલે હાલ, 7:2 છે. એટલે હાલમાં લખીશું મોહનનું નામ પહેલું છે તો પહેલો ગુણોત્તર 7x આવશે, અને રોહનનું નામ બીજું છે તો બીજો ગુણોત્તર રોહનને મળશે. તો હાલ મોહનની ઉંમર છે 7x અને રોહનની ઉંમર છે 2x. હવે આગળ વાંચો. મોહનની હાલ ઉંમર, એટલે મોહનની હાલ ઉંમર છે 7x બરાબર રોહનની 4 વર્ષ પછીની ઉંમરના 3 ગણી હોય. રોહનની ઉંમર છે 2x. 4 વર્ષ પછીની ઉંમર એટલે +4. 3 ગણી હોય એટલે આગળ લખી લઈશું 3. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. 7x જેમ જેમ નીચે લખી લઈએ બરાબર. કૌંસનું સાદુરૂપ આપીએ. 3 નો ગુણાકાર 2x સાથે કરશું તો 3 દૂને 6x આવશે. પ્લસ જેમ જેમ નીચે લખી લઈએ. 3 નો ગુણાકાર 4 સાથે કરીએ તો 3 ચોક 12 આવશે. સમીકરણ આવે છે 7x બરાબર 6x + 12. હવે જોવાનું x વાળા પદ ક્યાં છે? x વાળા બે પદ છે, 7x અને 6x. 6 બરાબરની પેલી બાજુ છે તેને આ બાજુ લેવા પડશે. પહેલા તો 7x જેમ જેમ નીચે લખી લઈએ. 6 બરાબરની પેલી બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો થઈ જાય -6 બરાબર 12. જેમ જેમ નીચે લખી લઈએ. 7x માંથી 6x જાય તો હવે x બરાબર 12. તો આપણને x મળી ગયો છે, x બરાબર 12. હવે આપણે ઉંમર ગોતી લઈએ. અહીંયા આપણે કોની ઉંમર પૂછેલી છે? અહીંયા આપણે મોહનની ઉંમર પૂછેલી છે. તો મોહનની હાલ ઉંમર કેટલી છે? 7x છે. x આપણને મળી ગયો છે 12. તો 7 ગુણ્યા 12 જવાબ આવશે 84. મોહનની ઉંમર 84 વર્ષની છે. કોમલ અને પ્રવીણની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 4:1 છે. કોમલની હાલ ઉંમર પ્રવીણની 5 વર્ષ પછીની ઉંમરના 2 ગણી હોય તો કોમલની હાલ ઉંમર શોધો. એકદમ સરળ દાખલો છે, બરાબર ધ્યાન રાખજો. પહેલા તો આપણે સમય રેખા દોરી લઈએ. પહેલી લાઈન વાંચો. કોમલ અને પ્રવીણની વર્તમાન ઉંમરનો, વર્તમાન એટલે હાલની ઉંમર, ગુણોત્તર 4:1 છે. પહેલું નામ કોમલનું છે, કોમલને મળશે 4x, અને બીજું નામ પ્રવીણનું છે તો પ્રવીણને મળશે 1x. અહીંયા તમે 1 ન લખો તો પણ ચાલે. હવે આપણે સમીકરણ બનાવવાનું છે, બરાબર ધ્યાન રાખજો. કોમલની હાલ ઉંમર, કોમલની હાલ ઉંમર કેટલી છે? 4x છે. તો પેલા 4x લખી લઈએ. કોના બરાબર છે? પ્રવીણની 5 વર્ષ પછીની ઉંમરના 2 ગણી હોય, એટલે કે પ્રવીણની ઉંમર એટલે x, 5 વર્ષ પછીની એટલે આવશે +5, અને 2 ગણી એટલે આવશે આગળ 2. જ્યારે પણ સમીકરણ બનાવવાનું થાય ત્યારે આ રીતે બનાવજો, ખૂબ સરળ પડશે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. પહેલા તો 4x જેમ જેમ નીચે લખી લઈએ. હવે આપણે કૌંસનું સાદુરૂપ આપીએ. બહાર 2 છે તો 2 નો ગુણાકાર પહેલા x સાથે કરીશું તો આવશે 2x પ્લસ જેમ જેમ નીચે લખી લઈએ. હવે 2 નો ગુણાકાર 5 સાથે કરીશું તો 2 પંચાને 10. તો સમીકરણ બને છે 4x બરાબર 2x + 10. હવે જુઓ x વાળા પદ ક્યાં છે? 4x અને 2x. પણ 2x તો બરાબરની પેલી બાજુ છે. હવે આપણે તેને આ બાજુ લાવવું પડશે. પહેલા તો 4x જેમ જેમ લખી લઈએ. 2x બરાબરની પેલી બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ બરાબર 10. જેમ જેમ નીચે લખી લઈએ. 4x માંથી 2x જાય તો હવે 2x અને બરાબર 10 જેમ જેમ નીચે લખી લઈએ. હવે આપણે x ગોતવો છે તો x ની બાજુમાં 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો જતા રહેશે ભાગાકારમાં. હવે ઉડાડી દઈએ. 2 પંચાને 10 તો આપણને x મળી ગયો છે, x બરાબર 5. હવે આપણે શું શોધવાનું કીધેલું છે? કોમલની હાલ ઉંમર શોધવાની કીધી છે. તો કોમલની હાલ ઉંમર છે 4x, તો 4x લખી લઈએ બરાબર. x આપણને મળી ગયો છે 5 તો x ની જગ્યાએ 5 મૂકી દઈશું. 4 ગુણ્યા 5 તો 4 પંચાને 20. તો કોમલની હાલ ઉંમર છે 20 વર્ષની છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા.